નમસ્કાર મિત્રો, આજે આપણે માઇગ્રેન વિશે જાણવા જઈ રહ્યા છીએ. માઇગ્રેન શું છે, કઈ રીતે થાય છે અને એના શું લક્ષણ છે એ હું મારા 18 વર્ષના અનુભવ તમારી સમક્ષ રજૂઆત કરી રહ્યો છું. અને તમને આ વિડીયો ગમે તો શેર, સબસ્ક્રાઇબ અને લાઈક કરજો પ્લીઝ. હવે આ એરિયા જે સોરાઇસિસ એરિયા, જેમાં T1 T2 છે, અહીંથી પિત્ત ઉત્પન્ન થશે. પિત્ત ઉત્પન્ન થાય છે. જે પિત્ત, વાત, પિત્ત જે પ્રકૃતિ હોય છે એ અહીંથી, માઇગ્રેન એ પિત્તનો રોગ છે અને અહીંથી ઉત્પન્ન થતો હોય છે. જે ડકાર, એસિડિટી અને પિત્ત કહેવામાં આવે છે. અને અહીંથી શરૂઆત થાય છે એની માઇગ્રેનની. અહીંથી પછી અહીંયા સર્વાઇકલ પ્રોબ્લેમ કહેવાય. અને અહીંથી જે વાયુ ઉત્પન્ન, પિત્ત ઉત્પન્ન થાય છે, ઉપર ચડે છે, તો અહીંયા બ્લોક થતું હોય છે. એના કારણે અહીંથી અહીંયા મગજમાં લોહી નથી મળતું. તેના કારણે આ દુખાવો જે થાય છે પાછળથી આગળની સાઈડ, કોઈને આ બાજુ થતો હોય છે તો કોઈને આ સાઈડ થતો હોય છે, તો કોઈને આખું માથું દુખતું હોય છે, પણ અહીંથી આ દુખે છે. હવે હું ડૉક્ટર અરવિંદ, MD એક્યુપ્રેશર, મેં મારા 18 વર્ષના અનુભવમાં આવા માઇગ્રેનવાળા મેં હજારો કેસ સોલ્વ કર્યા છે. અને અત્યારે પણ એમને કોઈ પ્રોબ્લેમ, 10-10, 12-12 વર્ષ થઈ ગયા પણ હજી પણ એમને એ પ્રોબ્લેમ માઇગ્રેનનો છે નહીં. એવા પણ મારા જોડે લોકો આવેલા છે જેને 3-3, 4-4 લાખ રૂપિયા ખર્ચો કરાવ્યો હોય, તેમ છતાંય તેમને ના મટ્યું હોય એવા કેસ સોલ્વ કર્યા છે. જેને મરવા માટે આના કારણે હાથની નસ પણ કાપી નાખેલી છે, લાઇટના વાયર પણ પકડેલા છે, દવા પણ પીધેલી છે. એવા જ લોકો મારી જોડે આવેલા છે અને એ લોકોને મેં કાયમી માટે એક્યુપ્રેશર ટ્રીટમેન્ટથી આ પ્રોબ્લેમ મેં સોલ્વ કરેલો છે. હું કોઈ આ માઇગ્રેનમાં હું આ કેસ મેં સોલ્વ કરેલા છે, એટલે હું તમને કહું છું કે હું કોઈ દવા, ગોળી કે કશું જ નથી આપતો. આ જે એક્યુપ્રેશરના પોઈન્ટ અને પિત્તને કંટ્રોલ કરીને આ માઇગ્રેન સોલ્વ કરી દઉં છું. મારે તમને એક પણ દવા કે એક પણ ગોળી આપવાની નથી અને હું 100% આ પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે અને અત્યારે પણ કરું છું. તો તમે પણ એક વખત જરૂરથી મારી મુલાકાત લેજો. હું 100% આ પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ. નમસ્કાર. હવે આપણે જાણીએ કે આનું કઈ રીતે આનો આરામ થાય છે. તો જે પિત્ત છે એ પિત્ત એ પ્રકૃતિ છે. પિત્તની પ્રકૃતિ કોઈ દિવસ જવાની નથી. તો તમારે પિત્તને કંટ્રોલ કરશો તો તમને આ માથાના દુખાવામાં ફાયદો થઈ જશે. ઓકે, તો પહેલા સવારે તમારે ઉઠીને બ્રશ કર્યા પહેલા નવશેકું ગરમ પાણી પીવાનું રહેશે. એનાથી પિત્ત બહુ જ કંટ્રોલમાં આવી જશે. અને ફાવે તો બ્રશ કરતી વખતે એ પાણીને વમન પ્રક્રિયા ઉલટી કરીને બહાર નીકાળો. તમને ઘણો જ ફાયદો થશે. દિવસ દરમિયાન તમને જ્યારે પણ પિત્ત થાય છે, એસિડિટી થાય છે અને માથું દુખતું હોય તો તમે એ વખતે થોડું પાણી પીને ઉલટી કરી દેશો. નહીં ફાવે પણ તમે ટ્રાય કરશો તો તમને 100% ફાઈ જશે. અને તમે જેવી જ ઉલટી કરશો તો તરત જ તમને માથામાં રાહત થઈ જશે. એ મારો અનુભવ છે. પછી બીજું કે તમે ચા દિવસમાં 2 ટાઈમ જ પીવો. વારંવાર ચા ના પીતા. અને ભૂખ્યા પેટે તો બિલકુલ પણ ચા નથી પીવાની. જો પી લીધી તો તમને આનો દુખાવો થઈ જશે. પછી આ જે પિત્ત છે કે લગ્નમાં જાઓ ત્યારે તીખું, તળેલું એ બધું ખાવાનું ટાળી દો. અને પછી તમને એવું લાગે કે મને આ વસ્તુ ખાવાથી પિત્ત થાય છે, ઉબકા આવે છે, તો એ બંધ તમારે કરવું પડશે. દરેકને અલગ અલગથી થતું હોય છે. હવે આપણે એનું સોલ્યુશન મેળવીએ કે આ પેશન્ટ જ્યારે પણ આ પ્રોબ્લેમ થતો હોય છે ત્યારે આ પેશન્ટ આખી જિંદગી દવા લેતું હોય છે પણ એને કોઈ જ આરામ થતો નથી. એને લાંબા સમયે આ પેશન્ટને ઝોમરવા કહેવામાં આવે છે. સાદી ભાષામાં ઝોમરવા. કાનમાં બેરાશ આવી જાય છે, આંખોમાં ઝોમર આવી જાય છે, આંખોમાં ઓછું દેખાય છે, નાકમાં મસા થઈ જતા હોય છે.
આખી બત્રીસીના બધા જ દાંત તૂટી જતા હોય છે, ગળામાં કંઈક ફસાઈ ગયું એમ ગળાના પ્રોબ્લેમો થઈ જતા હોય છે. આ બધું જ આ જ પિત્તના કારણે, આ જ માઇગ્રેનના કારણે આ પ્રોબ્લેમ થઈ છે. પછી બીજું કે આ પેશન્ટ મારા સામે મેં ઘણા જ એવા જોયેલા છે કે આ ઘણો જ ખર્ચો, ખૂબ જ ખર્ચો કર્યા છતાં પણ અમને આરામ નથી થતો. તો ઘણા લોકો આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી છે, ઘણા મરી પણ ગયા છે, સુસાઇડ નોટમાં લખીને મરી ગયા છે. અને એ મેં ઘણા જ આવા કેસ જોયેલા છે. એટલે પ્લીઝ આ બહુ જ ડેન્જર છે. આ પિત્તને તમે કંટ્રોલ કરશો તો 100% તમને આરામ થઈ જતો હોય છે. અને આ બહુ જ અહીંયા કોઈ પ્રોબ્લેમ જ નથી, આને બધું જ અહીંથી થતું હોય છે. આ પિત્ત એ જ માઇગ્રેન પિત્ત ન થાય. હવે આપણે જાણીએ કે આ દુખાવો જે માઇગ્રેનનો છે ક્યારે થાય છે. તો માઇગ્રેનનો દુખાવો એ વખતે થાય છે જ્યારે પેશન્ટના જમવાનો સમય હોય અને એનાથી 1 કલાક લેટ થઈ જતું હોય છે. તો એસિડિટી, ઉબકા જે ઉબકા આવે છે, ડકાર આવે છે, એ રીતનું થવાનું ચાલુ થઈ જાય છે ભૂખ્યું હોય છે ત્યારે. એના પછી પેશન્ટ ભૂખ્યા પેટે ચા વધુ પ્રમાણમાં ચા પીવે તો પણ ઉબકા ચાલુ થઈ જાય છે, આનો દુખાવો થઈ જાય છે. એના પછી જ્યારે પણ પેશન્ટ કોઈ લગ્નમાં જતું હોય છે, તીખું, તળેલું, મીઠાઈ આ બધું ખાવામાં આવે તો પણ આની શરૂઆત ઉબકા ચાલુ થઈ જાય છે, જે પિત્ત થઈ જતું હોય છે, એસિડિટી થઈ જતી હોય છે, ત્યારે પણ આનો